મનુષ્યમાં પાચન. મનુષ્યમાં પાચનની શરૂઆત મુખથી થાય છે. ખોરાક જ્યારે મુખમાં આવે છે ત્યારે લાળ ગ્રંથિમાંથી લાળ રસ ઝરે છે. લાળ રસમાં એમાઇલેઝ ઉત્સેચક હોય છે. એમાઇલેઝ ઉત્સેચક સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે. હવે ખોરાક જઠરમાં જાય છે. જઠરમાં ખોરાક જાય એટલે જઠર ગ્રંથિમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય છે. જઠર રસમાં 3 ઘટકો હોય છે: મંદ HCl, પેપ્સિન અને શ્લેષ્મ. મંદ HCl ખોરાકમાં રહેલા સૂક્ષ્મ જંતુઓનો નાશ કરે છે. પેપ્સિન પ્રોટીનનું પાચન કરે છે અને શ્લેષ્મ જઠરની અંદરની દિવાલનું રક્ષણ કરે છે મંદ HCl થી અને પેપ્સિનથી. હવે ખોરાક નાના આંતરડામાં જાય છે. ખોરાક નાના આંતરડામાં જાય છે ત્યારે પહેલા ત્યાં પિત્તરસ આવે છે. પિત્તરસ યકૃતમાં ઉત્પન્ન થયેલો છે અને પિત્તાશયમાં સંગ્રહાયેલો છે. પિત્તરસ જ્યારે નાના આંતરડામાં આવે છે ત્યારે તેમાં પિત્તક્ષારો 2 કામ કરે છે. પિત્તક્ષારોનું એક કામ છે જઠરમાંથી આવેલો જે ખોરાક છે અડધો પચેલો, તેમાં મંદ HCl છે એટલે તે એસિડિક છે, તેને બેઝિક બનાવે છે. અને બીજું, ખોરાકમાં રહેલા જે ચરબીના કણો છે, ચરબીના મોટા ગોલકોને નાના ગોલકોમાં ફેરવે છે, જેથી તેનું પાચન સહેલાઈથી થઈ શકે. હવે ટ્રિપ્સિન એ પ્રોટીનનું આગળ પાચન કરે છે, એટલે કે અડધું પાચન જે જઠરમાં થયું હતું તેનું ટ્રિપ્સિન પૂરું પાચન કરીને એમિનો એસિડમાં ફેરવે છે. એ જ રીતે એમાં બીજો ઉત્સેચક છે એમાઇલેઝ. એમાઇલેઝ એ આપણે જોયું હતું કે મોઢામાં સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કર્યું હતું. હવે એનું આગળ પાચન થઈને શર્કરાનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. અને ત્રીજો ઉત્સેચક છે લાઇપેઝ. લાઇપેઝ એ લિપિડનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરે છે. આમ ખોરાકનું પાચન પૂરું થાય છે. નાના આંતરડાના છેવાડાના ભાગને શેષાંત્ર કહે છે. શેષાંત્રમાં આંગળીના વેઢા જેવા પ્રવર્ધો આવેલા હોય છે, જેને રસાંકુર કહે છે. રસાંકુરનું કામ છે પચેલા ખોરાકનું શોષણ કરવાનું. શેમાં? શેષાંત્રમાં. હવે ખોરાક જ્યારે મોટા આંતરડામાં જાય છે, મોટા આંતરડાની દિવાલમાં પણ આંગળીના વેઢા જેવા પ્રવર્ધો આવેલા હોય છે, જેને રસાંકુરો કહે છે. મોટા આંતરડામાં રસાંકુરો માત્ર પાણીનું શોષણ કરે છે અને હવે મળઘટ બની જાય છે. પાચન માર્ગમાં 2 જગ્યાએ મુદ્રિકા સ્નાયુઓ આવેલા હોય છે, નિજઠર વાલ્વમાં અને મળદ્વારમાં. આ મુદ્રિકા સ્નાયુઓ જ્યારે મળ ત્યાગ કરવાનો હોય અથવા અડધું પાચન જઠરમાં પૂરું થાય ત્યારે ખુલે છે અને ખોરાકને આગળ ધકેલે છે.